નમસ્કાર મિત્રો, મૌર્ય એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે બોર્ડ એક્ઝામ 2022 ધોરણ 10ના ઇંગ્લિશ માટે લાસ્ટ રિવિઝનની સિરીઝ જોઈ રહ્યા છીએ, જેમાં આ ફંક્શનનો બીજો વિડીયો છે. આપણે ફંક્શન પ્રેક્ટિસ કરવાના છીએ. તો આ કમ્પ્લીટ ધ ડાયલોગમાં જે ફંક્શન પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. 36, 37, 37માં નંબરના જે 3 માર્કના ક્વેશ્ચન પૂછાય છે એમાં ટોટલ 10-12 અલગ અલગ 13 અલગ અલગ પ્રશ્નપત્રો લીધા છે. 13 અલગ અલગ પ્રશ્નપત્રોના છે એ 41 સેન્ટેન્સ છે એ આપણે અહીંયા પ્રેક્ટિસ કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો આ રીતે આપણને ક્વેશ્ચન પૂછાય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કાઉન્સમાં જે ફંક્શન આપેલું છે એ ફંક્શનના આધારિત તમારે છે રિસ્પોન્સ આપવાનો છે કમ્પ્લીટ ધ ડાયલોગ માટે, એટલે કે ડાયલોગ પૂર્ણ કરવા માટે. તો આ રીતના સવાલમાં સૌથી પહેલો જોઈએ, મીના મધર કેન યુ હેલ્પ મી ટુ મેક અ શીરા. મધર કે છે શ્યોર, અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો આ 4 ઓપ્શનમાંથી એવું વાક્ય પસંદ કરવાનું છે કે જેમાં પ્રોસેસનું વર્ણન હોય, એટલે કે પ્રોસેસ આપેલી હોય. તો સિમ્પલ છે, આપણને ખબર પડી જાય વાક્ય વાંચીએ એટલે. જવાબ આવશે બી. ટેક સમ ઘી, થોડું ઘી લ્યો. એડ વ્હીટ ફ્લોર, ઘઉંનો લોટ ઉમેરો. મિક્સ ઇટ વેલ, સારી રીતે એને મેળવો. એડ સમ વોર્મ વોટર, થોડું ગરમ પાણી નાખો. એન્ડ જેગરી એન્ડ કુક ઇટ ફોર સમ ટાઈમ્સ. તો આ રીતે એને બનાવવાની પ્રોસેસ છે. તો બી જવાબ આવશે. પછી 37માં ફાધર વોટ ઇઝ અંકિતા ડુઈંગ. તો મધર એવો જવાબ આપશે કે જેમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન આવતી હોય. તો આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, જનરલી આવા શબ્દોનો ઉપયોગ થાય છે. એવા કીવર્ડ્સ છે. તો આપણે જોઈએ તો આપણો જવાબ આવશે ડી. સી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ હર ગિટાર એટ ધીસ ટાઈમ. સી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ. ચાલુ વર્તમાનકાળ અને ઓલવેઝ આપેલો છે, તો જોઈ શકીએ છીએ આપણે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોસ ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાનો છે કે જેનો જવાબ એમ્પ્લોય આપશે કે આઈ હેવ બીન ઓન વર્કિંગ હિયર ફોર 2 years. સર, હું અહીં 2 વર્ષથી કામ કરી રહ્યો છું સર. તો પ્રશ્ન પૂછતો સવાલ છે, ડ્યુરેશન આવવો જોઈએ. તો ડ્યુરેશનમાં પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે, જે તમે ખાસ મગજમાં નોંધી લેશો કે હાઉ લોંગ છે એ ક્યારે ઉપયોગ થાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછવા માટે. અને સિન્સ વેન, તો કે પોઈન્ટ ઓફ ટાઈમ પૂછવા માટે સિન્સ વેનનો ઉપયોગ થાય છે. અને હાઉ લોંગનો ઉપયોગ ક્યારે થાય છે, તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ જાણવા માટે. 38માની અંદર જવાબ આવશે એ. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ હિયર. તમે અહીં કેટલા સમયથી કામ કરી રહ્યા છો. ત્યારબાદ 34મો પાછો નેક્સ્ટ પેપરનો સવાલ છે. ઉમંગ કે છે વેર ઇઝ અંજલિ. અંજલિ ક્યાં છે. તો અમન એવો જવાબ આપશે કે જેમાં સ્પેસિફાઈંગ લોકેશન આવતું હોય, લોકેશન દર્શાવેલું હોય. તો અંજલિનું લોકેશન ક્યાં છે એવો જવાબ હશે. તો સી ઇઝ ફાઇન થેન્ક યુ એ આવે નહીં. સી ઇઝ ઇન ધ કિચન. તો બી જવાબ આવશે તે ક્યાં છે, તેણી ક્યાં છે, તો કે તેણી કિચનની અંદર છે. તો આન્સર બી, સી ઇઝ ઇન ધ કિચન. પછી ફાધર વોટ ઇઝ હેતવી ડુઈંગ. તો અમન એવો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવતો. તો હેતવી શું કરી રહી છે. તો અહીંયા પહેલી વાત તો અહીંયા ભૂલ એ છે કે હીને બદલે સી આવશે. તો તમે સુધારશો, હીને બદલે સી આવશે. તો અગેન યાદ કરો, સાદો વર્તમાનકાળ અથવા તો ચાલુ વર્તમાનકાળ કે જેમાં ઓલવેઝ, ઓફન, નેવર એવા શબ્દ આપેલા હોય. તો અહીંયા આપેલો છે ડીમાં, હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ. તો અહીંયા આપણો જવાબ બનશે ડી. નીતા હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન. સ્ટેશન પહોંચવા માટે કેટલો સમય લાગશે. તો સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમયનું વર્ણન કરવાનું છે, સમયનું વર્ણન કરવાનું છે. તો સિમ્પલ આપણને અહીંયા 4 ઓપ્શનમાંથી ખબર પડે કે 10 મિનિટ્સ, ઓપોઝિટ ટેમ્પલ, ક્વાઇટ ફાર, વેરી નિયર. તો અહીંયા સમય કયો આપેલો છે, 10 મિનિટ્સ, 10 મિનિટ લાગશે. તો એ આપણો જવાબ થશે એ, 10 મિનિટ્સ. ત્યારબાદ શ્રદ્ધા હાય કૃપા એક્સચેન્જિંગ નાઇસિટીઝ, જેમાં લાગણી દર્શાવતા ભાવો, ફિલિંગ દર્શાવતા ભાવો જે રજૂ થતા હોય એક્સચેન્જિંગ નાઇસિટીઝ ફંક્શનની અંદર આવશે. તો આઈ એમ ફાઇન થેન્ક યુ. તો આઈ એમ ફાઇન થેન્ક યુ જવાબ ક્યારે આપે, જ્યારે કોઈ પૂછે તમે કેમ છો ત્યારે. તો એના માટે પૂછવું પડે હાઉ આર યુ, તમે કેમ છો. પછી 37મો છે કાલિની વેર આર વી મીટિંગ. આપણે ક્યાં મળી રહ્યા છીએ. તો મોનાલી જવાબ આપે છે કે સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે કોઈ એક નિશ્ચિત સ્થળે. તો અહીંયા સ્થળ દર્શાવતું જે વાક્ય હશે એ આપણો જવાબ આવશે.
તો સિમ્પલ છે, અહીંયા ટુડે સમય દર્શાવે, 6 o'clock સમય દર્શાવે છે, સ્પેશિયલ પર્પઝ એટલે હેતુ દર્શાવે છે ખાસ. તો અહીંયા સ્થળ છે સીમાં, વી આર મીટિંગ KCG નિયર કોલેજ. નિયર પણ શબ્દ લોકેશન દર્શાવતો કીવર્ડ છે. ત્યારબાદ રિંકુ કે છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો પોસિબિલિટી માટે ખાસ યાદ રાખજો મે અને માઇટ શબ્દનો ઉપયોગ જે વાક્યમાં થયો હોય એ આપણું ફંક્શન એક્સપ્રેસિંગ પોસિબિલિટી દર્શાવતું વાક્ય ગણાય. તો અને શા માટે વાય પૂછે તો સિમ્પલ, મેં ખાલી એટલું કીધું યાદ રાખો કે મે વાળો સવાલ છે, મે અને માઇટ એ એક્સપ્રેસિંગ પોસિબિલિટી દર્શાવે છે. પોસિબિલિટી એટલે શક્યતા, તો મે એટલે શક્યતા દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ મેનેજર, વેર ડીડ યુ કીપ માય પ્રોજેક્ટ રિપોર્ટ. તમે મારો પ્રોજેક્ટ રિપોર્ટ ક્યાં મૂક્યો છે? તો ક્લર્ક, લોકેટિંગ પ્લેસ, કોઈ એક જગ્યાનું લોકેટ કરતાં કહે છે કે તે ક્યાં છે, તો કે ગો ઓન ફાઇન્ડ ઇટ, જાઓ અને શોધો. તો એ પ્લેસ આવતું નથી ક્યાંય. વાય ડુ યુ વોન્ટ ટુ નો, તમે શા માટે જાણવા માંગો, એ પણ આવતું નથી. ડોન્ટ આસ્ક મી, મને પૂછશો ને, એમાં પણ આવતું નથી. તો બી જવાબ આવશે, ઇટ ઇઝ ઇન ધ સ્ટીલ કપબોર્ડ. કમલ, હુ ઇઝ ધેટ ગર્લ. તો મિસ્ટર શાહ એવો જવાબ આપે છે કે જેમાં ડિસ્ક્રાઇબિંગ પર્સનનું ફંક્શન આવતું હોય, વ્યક્તિનું વર્ણન આવતું હોય. તો સિમ્પલ છે કે વ્યક્તિના વર્ણન માટે સબ્જેક્ટ હોય છે. તો અહીંયા ઇટ તો આવે નહીં, અને વાય પ્રશ્ન તો આપણને પૂછ્યો નથી, અને ડઝ સી તો અહીંયા આપણને પ્રશ્ન પણ પૂછ્યો નથી. તો સિમ્પલ બી જવાબ આવે. એટલે આ રીતે જે ઓપ્શન આવતા નથી એને પહેલાં તમે રિમૂવ કરી નાખો તો તમારો જવાબ સીધો મળી જાય. સી ઇઝ ધ ગર્લ, તેણી એ ગર્લ છે, તેણી એ છોકરી છે. વુઝ ફાધર ઇઝ PSI, કે જેના પપ્પા PSI છે. અને ખાસ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર વુ, વુઝ અને વુમ એનો 3 કીવર્ડ છે. એ 3 કીવર્ડ આવે એટલે વ્યક્તિનું વર્ણન દર્શાવે છે. ત્યારબાદ હિમા, વિલ યુ ટેક યોર સ્કૂટર. તારું સ્કૂટર લઈ શકું હું? વિલ યુ ટેક યોર સ્કૂટર, તું તારું સ્કૂટર લઈ શકીશ, લઈશ. તો કમલ જવાબ આપે છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, એટલે કે ચોઇસ દર્શાવવાની હોય ત્યારે અલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો અલ્ટરનેટિવ કેમાં છે? આઈધર ઓર, નાઈધર નોર, ઓર એમાં ઉપયોગ થાય છે. તો ઓરવાળો સવાલ જે સેન્ટેન્સ હશે એ જવાબ આવશે. તો સી જવાબ છે, આઈ થિંક આઈ વિલ ગો બાય બસ ઓર બાય એર. ત્યારબાદ 36મો છે કમલ, વેર ડઝ સી લીવ. તેણી ક્યાં રહે છે? તો મિસ્ટર શાહ જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. તો સિમ્પલ છે, લોકેશન દર્શાવવા માટે ઇન, ઓન, નિયર એવા શબ્દોનો ઉપયોગ થાય છે. તો અહીંયા સી જવાબ આવશે, સી લીવ્સ નિયર પ્રીતમનગર, અખાડા. ત્યારબાદ ગૌરી, ડુ યુ નો વોટ અબ્દુલ કલામ વોઝ. તું જાણે છે અબ્દુલ કલામ કોણ હતા? તો વ્યક્તિના વર્ણન માટે, તો અહીંયા વ્યક્તિના વર્ણન માટે તમે વુ, વુઝ અને વોમ આવી શકે, સાથે એ વ્યક્તિ શું છે એ દર્શાવેલું હોય. તો અહીંયા પણ સી જવાબ આવશે, હી વોઝ વર્લ્ડ રિનોન્ડ સ્પેસ સાયન્ટિસ્ટ એન્ડ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 38મો છે આર્યન, વાય ડિડન્ટ યુ એટેન્ડ માય બર્થડે પાર્ટી. તે મારી બર્થડે પાર્ટી શા માટે એટેન્ડ ન કરી? તો એનું રીઝન આપવાનું છે, શોઈંગ રીઝન. તો શોઈંગ રીઝન દર્શાવતું વાક્ય છે એ આપણો જવાબ આવશે. તો આઈ લાઇક ટુ એટેન્ડ પાર્ટીઝ, આઈ વિલ એટેન્ડ ઇન ધ નેક્સ્ટ ટાઈમ, આઈ હેડ બીન ડાઉન વિથ ફિયર. તો સી જવાબ આવશે કે હું તાવથી પીડાઈ રહ્યો હતો, અથવા તો મને તાવ આવી ગયો હતો. આઈ હેડ બીન ડાઉન વિથ ફિયર. ફાધર કહે છે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનો છે. હી હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 AM. સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવાનો છે, અને સિન્સ માટે આપણે સિન્સ વેનનો ઉપયોગ કરીએ છીએ. તો જવાબ આવશે બી, સિન્સ વેન. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. 38મો છે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ. તો મધર કહે છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો આપેલો હોય. તો સમયગાળો છે એ કયા વાક્યની અંદર આપેલો છે? ફોર અ લોંગ ટાઈમ, ધે હેવ નોટ. તો અહીંયા પોઝિટિવ વાક્ય કહેવાનું છે એટલે આવશે નહીં. તો કે ધે હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર એન અવર. તેઓ 1 કલાકથી ચેસ રમી રહ્યા છે. તો 1 કલાક શું છે? સમયગાળો છે. અને સિન્સ મોર્નિંગ તો કે પોઈન્ટ ઓફ ટાઈમ છે. એટલે આ બે વસ્તુ યાદ રાખજો. સિન્સ આવે ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ, અને ફોર આવે ત્યારે પીરિયડ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. ત્યારબાદ છે હેતલ, હાય મયુરી, મીટ માય કઝિન યસ. હાય મયુરી, મારા પિતરાઈ ભાઈ કઝિનને મળ. મયુરી કહે છે. તો એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ આવવું જોઈએ, એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ ફંક્શન આવવું જોઈએ. તો બી જવાબ આવશે, હાય યસ, નાઇસ ટુ મીટ યુ. હાય યસ, તને મળીને મજા આવી.
પૂજા કહે છે વોટ ઇઝ ધેટ, આ શું છે? તો શાહરૂખ જવાબ આપે છે કે જેમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવી જતું હોય. તો પ્લેસ ધેટ ઇઝ રાયગઢ, તે રાયગઢ છે. ધ સ્ટ્રોંગેસ્ટ ફોર્ટ, જે ખૂબ જ મજબૂત કિલ્લો છે. વિચ વોઝ, તો અહીંયા વિચ પણ દર્શાવે છે પ્લેસ અને વસ્તુનું વર્ણન. તો કે વિચ વોઝ બિલ્ડ બાય શિવાજી, કે જે શિવાજી દ્વારા બાંધવામાં આવ્યો હતો. તો એ જવાબ આવશે. પછી પુસ્તી વેર ઇઝ સાપુતારા લોકેટેડ, તો નિતિશા જવાબ આપે છે સ્પેસિફાઈંગ લોકેશન આવવું પડે. તો સાપુતારા ક્યાં આવેલું છે? તો સાપુતારાનું ક્યાં આવેલું છે પ્લેસ દર્શાવતો આપણો જવાબ આવે. તો સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન, એ જવાબ આવે નહીં. સાપુતારા ઇઝ લોકેટેડ, તો અહીંયા લોકેટેડ શબ્દ આવેલો છે એટલે આપણને સીધો ખબર પડી જાય કે જવાબ શું આવે? બી, સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. પછી તરુણ કહે છે વિચ બુક આર યુ રીડિંગ, તો નિશા કહે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન દર્શાવેલું હોય કે આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. તો એ જવાબ સાચો છે. એ આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને એના માટે જો અહીંયા વિચ આપેલો છે એ પણ ખબર પડી જાય આપણને. પછી આર્યન, વેન ડુ યુ ડુ યોર હોમવર્ક, તો તારો હોમવર્ક ક્યારે કરે છો? ક્યારે કરે છો? તો સ્પેસિફાઈંગ ટાઈમ છે એ આવવો જોઈએ. તો કયા સમયે કરે છે એ આવી જાય એટલે આપણો જવાબ મળી જાય. તો અહીંયા સમય દર્શાવતો એક જ વિકલ્પ છે કે 6 o'clock ઇન ધ મોર્નિંગ, સવારમાં 6 વાગે. તો સી જવાબ આવશે આઈ ડુ માય વર્ક એટ 6 o'clock ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ ભવ્યા, વાય ડુ યુ ગેટ પુઅર માર્ક્સ ઇન મેથ્સ, તો ગણિતમાં શા માટે ઓછા માર્ક મેળવ્યા? તો મોન્ટુ જવાબ આવે છે કે જેમાં શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ આવી જવું જોઈએ, કારણ અને પરિણામ આવી જવું જોઈએ. તો આઈ ગેટ પુઅર રિઝલ્ટ, તો એ પરિણામ આવ્યું છે. હવે બીકોઝ, એનું કારણ શું છે? તો કે આઈ ડોન્ટ લાઇક મેથ્સ, મને મેથ્સ ગમતું નથી. તો જવાબ આવશે બી, કે જેમાં રીઝન એ આવી જવું પડે અને રિઝલ્ટ એ આવી જવું પડે. હરિતા, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી, પ્રશ્ન પૂછવો. અને એનો જવાબ આવશે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન, કે તે બસ સ્ટેશનની બાજુ. વેર ઇઝ ધ એટીએમ, તો આનો જવાબ આવશે વેર ઇઝ ધ એટીએમ, સી જવાબ. ત્યારબાદ જયા કહે છે રોનક હાવ આર યુ, તો રોનક જવાબ આપશે કે જેમાં નાઇસિટીઝ ફંક્શન આવી જવું જોઈએ. તો આઈ એમ ફાઇન, થેન્ક યુ. ત્યારબાદ છે 37મો અનિતા, હુ ઇઝ ધેટ ગર્લ, પેલી છોકરી કોણ છે? તો અમન, સી ઇઝ ધ ગર્લ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન. તો વુ વુઝ વુ વાળું તમને મળી જાય તો અહીંયા સીધો જવાબ મળી જાય એ, વુઝ બ્રધર ઇઝ અ ડોક્ટર, તેની એ છોકરી છે કે જેનો ભાઈ ડૉક્ટર છે. ત્યારબાદ રીના કે છે ખાલી જગ્યા પ્લીઝ, પછી મેકિંગ રિક્વેસ્ટ એટલે કે રિક્વેસ્ટ દર્શાવતું ફંક્શન છે. તો રિક્વેસ્ટ જે વાક્યમાં આવે છે એમાં પ્લીઝ શબ્દ આવે છે. તો પ્લીઝવાળો સિમ્પલ સવાલ છે. તો પ્લીઝ જ્યાં ઓલો વર્ડ આવે ત્યાં આપણને ખબર પડી જાય કે અહીંયા રિક્વેસ્ટ દર્શાવે છે. તો સિમ્પલ જવાબ છે એ. પછી 36 છે કલ્પેશ, વેર આર યુ ગોઈંગ, કલ્પેશ કહે છે કે ક્યાં જઈ રહ્યો છે? તો અલ્પેશ જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પ્લેસ આવવું જોઈએ, એ વાક્ય આપણું જવાબ થશે. તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું સ્કૂલે જઈ રહ્યો છું, ડી જવાબ આવશે. સુનિતા, વોટ આર યુ ડુઈંગ હિયર, તું અહીં શું કરી રહી છે? તો મનીષા જવાબ આપે છે ઓ ઓફન, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો ઓફન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સવાળા વાક્ય આવશે. તો આઈ ઓફન ગો ટુ સ્કૂલ ટુ લર્ન, હું સ્કૂલે જાઉં છું ભણવા માટે. રૂચા, કેન યુ હેલ્પ મી ટુ મેક ટી, મને ચા બનાવવા માટે મદદ કરીશ? તો મદદ કરશો? તો મમ્મી કહે છે શ્યોર, ટેક અ કપ ઓફ મિલ્ક, દૂધનો કપ લ્યો, થોડું દૂધ લ્યો. પછી એડ સમ વોટર, થોડું પાણી ઉમેરો. સુગર,
ટી લીવ્સ એન્ડ લેટ ઇટ બોઇલ ઓન અ ગેસ સ્ટવ. તો એ આપણો સી જવાબ થશે, જેમાં એક પછી એક પ્રોસેસ આપેલી છે. ત્યારબાદ હર્ષદ, વોટ વિલ યુ પ્રિપેર ઓન માય બર્થડે? તું મારા બર્થડે ઉપર શું તૈયારી કરે છે? તો હર્ષિતા જવાબ આપશે ડિસલાઇનિંગ એટલે કે નેગેટિવ રિપ્લાય આપશે. તો સોરી આઈ કેન નોટ સે. સોરી આઈ કેન નોટ સે. ઓકે, તો બી જવાબ આવશે સોરી આઈ કેન નોટ સે. પ્રવીણ, હાઉ સેલ આઈ રીચ કાંકરિયા ઇન ટાઈમ? હું કાંકરિયા સમયમાં યોગ્ય સમયમાં અથવા તો સમય મર્યાદામાં કેવી રીતે પહોંચી શકું? શોઈંગ કન્ડિશન, પરિસ્થિતિ દર્શાવવાની છે. તો ઇફ યુ હાયર યુબેર યુ વિલ રીચ કાંકરિયા ઇન ટાઈમ. જો તું ઉબેર એટલે કે ટેક્સી છે એ બંધાવી લઈશ તો કાંકરિયા ટાઈમે પહોંચી જઈશ. તો કન્ડિશન દર્શાવવા માટે ઇફ અને અનલેસવાળા વાક્ય આપણે લેવા પડે. વિમલ, વાય આર યુ લુકિંગ ફોર અ ડિક્શનરી? તો કીર્તન જવાબ આપે છે કે જેમાં પર્પઝ હેતુ દર્શાવેલો હોય. તો હેતુ દર્શાવતું વાક્ય આઈ ફાઇન્ડ નોલેજ ઇન ડિક્શનરી. હું ડિક્શનરીમાં જ્ઞાન શોધું છું. મોક્ષા કહે છે હાઉ ક્લિયર યુ આર, હાઉ ક્લેવર યુ આર, તમે કેટલા હોશિયાર છો? તો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. તો આ જે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એનું એક વાક્ય છે કે જેમાં પોઝિટિવ ડિગ્રી હશે તો સો અને એઝ અને એઝ કમ્પેરેટિવ હોય છે. તો ઈઆર અને ધેન અને સુપરલેટિવ હોય છે તો ઈએસટી અને ઈએસટી અને આગળ ધ મોસ્ટ. જો ઈએસટી લાગી શકતું ન હોય તો ધ મોસ્ટ પછી અને સુપરલેટિવ ફોર્મ. તો અહીંયા ડિગ્રી દર્શાવતું વાક્ય બી છે આઈ એમ એઝ ક્લેવર એઝ યુ આર. ઓકે, તો એઝ અને એઝ એ ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું સૂચન કરે છે. મોદી કહે છે યોગી ઇઝ હાર્ડ વર્કિંગ. તો શાહ કહે છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સવાળું વાક્ય કે જેમાં ઓલવેઝ, નેવર, ઓફન, જનરલી એવા શબ્દોનો ઉપયોગ થતો હોય, હાર્ડલી એવા. તો બી જવાબ આવશે હી હાર્ડલી ટેક્સ લીવ્સ. હી સાથે ટેક્સ આવ્યો અને હાર્ડલી શબ્દ આવ્યો. હી હાર્ડલી ટેક્સ લીવ્સ, તે ભાગ્યે જ રજા લે છે. કૃપાલી, સર વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ? મારા ઇંગ્લિશને સુધારવા માટે હું શું કરી શકું? તો મિસ્ટર પંડ્યા જવાબ આપે છે કૃપાલી એન્ડ અલ્સો રીડ મોર એન્ડ મોર ઇંગ્લિશ બુક. ગિવિંગ એડવાઇઝ આપવાની છે. તો એડવાઇઝ માટે આપણે શુડવાળું વાક્ય વધુ સુટેબલ રહે છે. યુ શુડ લિસન ટુ ઇંગ્લિશ ન્યૂઝ. તારે ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવા જોઈએ. અને સાથે સાથે અંગ્રેજીની વધારે પુસ્તકો વાંચવી જોઈએ. અનુજ કહે છે કે આઈ લવ વોચિંગ બર્ડ્સ. મને પક્ષીઓ જોવા ગમે છે. તો બીના કહે છે જેમાં કોન્ટ્રાસ્ટ આવી જવો જોઈએ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટની અંદર વિરોધાભાસ દર્શાવતું વાક્ય હોય. તો વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે એ આપણે આમાં જોઈએ. બટ આઈ લાઇક ટુ વોચ ઓલ્ડ ડુ યુ લવ પ્લેઇંગ ગેમ્સ? વેર ઇઝ ધ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ? વાય ડીડ યુ નોટ વોચ મેચ? ઓકે, તો બટ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવતું સંયોજક છે. તો આપણને ખબર પડી જાય કે જવાબ ડી આવશે. ત્યારબાદ મીના, વેર વિલ યુ ગો ટુ મંડે? તમે સોમવારે ક્યાં જશો? તો સ્પેસિફાઈંગ લોકેશન. તો સ્પેસિફાઈંગ લોકેશન છે જ્યાં પ્લેસનું વર્ણન હોય. ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ ફેમસ શિવા ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. ઓકે, તો સિમ્પલ છે, ડી જવાબ આવશે. સોહમ, હાય આઈ એમ સોહમ, જનરલ સેક્રેટરી ઓફ ધ સ્ટુડન્ટ્સ યુનિયન. તો સલીમ કહે છે પ્લેઝન્ટરીઝ કે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. સો આ રીતે 40 મહત્ત્વના જે ક્વેશ્ચન હતા, સેન્ટેન્સીસ હતા જે કમ્પ્લીટ ડાયલોગ ફંક્શન માટેના પ્રેક્ટિસ માટેના હતા. તો બોર્ડની પરીક્ષા માટે આવા જ સવાલો પૂછાઈ શકે. તો ફંક્શનમાં પૂરેપૂરા માર્ક મેળવવા માટે આ 40 પ્રશ્નો 40 સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી લેશો. સો થેન્ક યુ વેરી મચ.